ઝડપ અને વેગ આ બે શબ્દો આપણે રોજબરોજની વાતચીતમાં વાપરતા હોઈએ છીએ, પણ શું આપણે એનો સાચો મતલબ જાણીએ છીએ? ચાલો ને આપણે ગતિના આ મજેદાર વિજ્ઞાનમાં ડૂબકી મારીએ અને જોઈએ કે આ દુનિયા કયા નિયમો પર ચાલી રહી છે. ક્યારેય એવું વિચાર્યું છે કે કારનું સ્પીડોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાક બતાવે છે, પણ જીપીએસ કહે છે કે મંઝિલ પર પહોંચતા 15 મિનિટ લાગશે? બંને તો ગતિ જ બતાવે છે, તો પછી આટલો ફરક કેમ? બસ આ જ સવાલનો જવાબ આપણને ઝડપ અને વેગ વચ્ચેના તફાવત સુધી લઈ જશે. આજે આપણે આ 5 સ્ટેપમાં આખી વાત સમજવાના છીએ. આપણે ગતિના એકદમ પાયાથી શરૂ કરીને છેક ન્યૂટનના નિયમો સુધી પહોંચીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો અને પાયાનો સવાલ, ગતિ એટલે શું? આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ વસ્તુ ખરેખર ગતિમાં છે કે પછી સ્થિર છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ સ્થિર પદાર્થની. એમ સમજો કે એક દિવાલ. એ જ્યાં છે ત્યાં જ રહે છે, બરાબર ને? જ્યાં સુધી કોઈ એને ધક્કો ન મારે ત્યાં સુધી એની જગ્યા બદલાતી નથી. બસ આને જ કહેવાય સ્થિરતા. હવે એનાથી એકદમ ઊંધો વિચારો. રસ્તા પર દોડતી એક કાર. એની આજુબાજુ ઝાડ, મકાનો બધું જ છે, અને એની સરખામણીમાં એ સતત પોતાની જગ્યા બદલતી રહે છે. તો એને આપણે કહીશું ગતિમાન. એકદમ સિમ્પલ, ખરું ને? અને હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી અગત્યના મુદ્દા પર, ઝડપ વિરુદ્ધ વેગ. આમ સાંભળવામાં તો બંને ભાઈ જેવા લાગે, પણ ભૌતિકશાસ્ત્રની દુનિયામાં અરે બાપરે, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ચાલો જોઈએ કેવી રીતે. તો ઝડપ એટલે શું? સાવ સાદી ભાષામાં, કેટલું ફાસ્ટ. બસ એને દિશા સાથે કોઈ લેવા દેવા જ નથી. પેલું કારનું સ્પીડોમીટર યાદ છે? જ્યારે એ 60નો કાંટો બતાવે ત્યારે એ ખાલી એટલું જ કહે છે કે કાર 60ની સ્પીડે ચાલે છે, પણ કઈ બાજુ, ઉત્તરમાં, દક્ષિણમાં, એને કોઈ પડી નથી. અને આની ગણતરી કરવી તો સાવ સહેલી છે. તમે ટોટલ કેટલું અંતર કાપ્યું અને એના માટે કેટલો ટાઈમ લીધો, બસ અંતરને સમયથી ભાગી નાખો એટલે મળી ગઈ તમારી ઝડપ. હવે એન્ટ્રી થાય છે વેગની. વેગ એટલે સમજો કે ઝડપ વત્તા એક ખૂબ જ અગત્યની વસ્તુ, દિશા. હા, એ ખાલી એટલું નથી કહેતું કે કાર 60ની સ્પીડ પર છે, પણ એ પણ જણાવે છે કે કાર ઉત્તર દિશામાં 60ની સ્પીડ પર છે. આ દિશા જ છે જે આખી ગેમ બદલી નાખે છે. અહીં સૂત્રમાં એક નાનો પણ બહુ જ મોટો ફરક છે. જુઓ, અંતર એટલે તમે ભલેને ગમે તેટલા વાંકા ચૂકા રસ્તે ફરીને આવ્યા હો એ બધું ગણાય, પણ સ્થાનાંતર એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનું સીધું શોર્ટકટ અંતર. બસ વેગ આ શોર્ટકટની ગણતરી કરે છે. ઓકે, ચાલો આ ટેબલ પર એક નજર મારીએ અને બધું એકદમ ક્લિયર કરી દઈએ. વ્યાખ્યા જુઓ. ઝડપ એટલે અંતરમાં થતો ફેરફાર, જ્યારે વેગ એટલે સ્થાનાંતરમાં થતો ફેરફાર. અને બસ આ જ કારણ છે કે ઝડપ એક અદિશ રાશિ છે, એટલે કે એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી, જ્યારે વેગ એક સદિશ રાશિ છે જેમાં મૂલ્યની સાથે સાથે દિશા પણ એટલી જરૂરી છે. આ છે આખો ખેલ. તો આપણે વેગ શું છે એ તો સમજી ગયા, પણ એક વાત વિચારો, શું વેગ હંમેશા એક સરખો જ રહે? જરાય નહીં. વિચારો કે તમે કારમાં બેઠા છો અને અચાનક એક્સેલરેટર દબાવો છો અથવા જોરથી બ્રેક મારો છો, ત્યારે શું થાય છે? ત્યારે વેગ બદલાય છે, ખરું ને? એ જે ગાડી ઉપાડતી વખતે સીટમાં પાછળ તરફ એક ધક્કો લાગે છે ને, બસ એ જ છે પ્રવેગ. સાયન્સની ભાષામાં કહીએ તો પ્રવેગ એટલે તમારો વેગ કેટલી ઝડપીથી બદલાઈ રહ્યો છે એનું માપ. આનું સૂત્ર પણ સીધું સાદું છે. તમારા વેગમાં કેટલો ફેરફાર થયો એને લાગેલા સમયથી ભાગી નાખો, બસ તમને ખબર પડી જશે કે તમારો પ્રવેગ કેટલો છે, એટલે કે તમારી સ્પીડ દર સેકન્ડે કેટલી વધી રહી છે. અને હવે પ્રવેગનું એકદમ ઊંધું. જ્યારે તમે બ્રેક મારો છો અને શરીર આગળની તરફ ઝૂકી જાય છે એને કહેવાય પ્રતિપ્રવેગ. આ બીજું કંઈ નહીં પણ એક જાતનું નેગેટિવ પ્રવેગ છે, જે તમારી ગતિને ઓછી કરે છે, ધીમી પાડે છે. સારું, ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે ચાલો થોડું પ્રેક્ટિકલ કરીએ, જોઈએ કે આ બધા સૂત્રો ખરેખર કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કેવી રીતે કામ આવે છે. તો આપણી સામે એક નાનકડો દાખલો છે, ધ્યાનથી સાંભળજો. એક મોટરકાર 21 સેકન્ડમાં સીધી રેખામાં 168 મીટરનું અંતર કાપે છે, તો તેનો વેગ કેટલો હશે? ઓકે,
કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલાં સૌથી પહેલાં એ જોઈએ કે આપણને શું શું આપેલું છે. સ્થાનાંતર છે 168 મીટર, સમય છે 21 સેકન્ડ અને આપણે શોધવાનો છે વેગ. બરાબર છે. તો હવે બસ વેગના સૂત્રમાં આ કિંમતો મૂકી દઈએ. 168 મીટર ભાગ્યા 21 સેકન્ડ અને જવાબ આવ્યો 8 મીટર પ્રતિ સેકન્ડ. જોયું, આપણે જે સિદ્ધાંત હમણાં જ શીખ્યા એનાથી કેટલી આસાનીથી જવાબ મળી ગયો. પણ એક મિનિટ, આ બધું બરાબર છે, ઝડપ, વેગ, પ્રવેગ, પણ આ બધું આ રીતે જ કામ કેમ કરે છે? આ બધાની પાછળ કોઈ નિયમ તો હશે ને? હા, બિલકુલ. અને એ નિયમો આપણને આપ્યા હતા મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને. પહેલો નિયમ છે જડત્વનો, જે કહે છે કે કોઈ પણ વસ્તુ પોતાની મેળે હાલતી કે અટકતી નથી. જે પડ્યું છે એ પડ્યું રહેશે અને જે ચાલે છે એ ચાલતું રહેશે, જ્યાં સુધી કોઈ બહારથી ધક્કો ન મારે. બીજો નિયમ બળ અને પ્રવેગનો સમજાવે છે કે કોઈ વસ્તુને કેટલી ગતિ આપવી હોય તો એને કેટલો ધક્કો મારવો પડે. અને ત્રીજો નિયમ ક્રિયા અને પ્રતિક્રિયા કહે છે કે દરેક એક્શનનો એક ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન હોય છે. બસ આ 3 નિયમો પર જ આખી ભૌતિક દુનિયા ચાલે છે. અત્યાર સુધી આપણે એક સીધી લીટીમાં થતી ગતિની વાત કરી. પણ આપણી દુનિયામાં બધું ક્યાં સીધી લીટીમાં ચાલે છે? જરા વિચારો, જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ત્યારે શું થાય? એની દિશા તો દર સેકન્ડે બદલાય છે. તો શું એનો વેગ બદલાય છે? જો હા, તો શું એમાં પ્રવેગ હોય છે? આ સવાલ આપણને ભૌતિકશાસ્ત્રની એક સાવ નવી અને એનાથી પણ વધારે રોમાંચક દુનિયાના દરવાજા સુધી લઈ જાય છે.